વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાના છે આવતીકાલના આંકડાશાસ્ત્રના પેપરના વિભાગ ડી ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ, જેથી તમે વિભાગ ડી ની અંદર 24 માંથી 24 માર્ક્સ ઇઝીલી સ્કોર કરી શકો. કેમ કે સેક્શન એ થી લઈને સેક્શન એફ સુધીના બધા જ સેક્શનમાં સૌથી હાઈએસ્ટ માર્ક્સ ધરાવતો સેક્શન હોય તો એ છે સેક્શન ડી, 24 માર્ક્સ. તો કયા કયા ચેપ્ટર્સમાંથી કેટલા ક્વેશ્ચન્સ વિભાગ ડી માં આવવાના છે એની ચર્ચા ડિટેલમાં કરીશું. વિડીયોમાં જેટલા પણ આઈએમપી ક્વેશ્ચન્સ હું તમને આપવાનું છે એના બધા ઉપર ફૂલ ભાર આપજો અને વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. વિભાગ ડી ની શરૂઆત થશે ક્વેશ્ચન નંબર 40 થી અને પહેલા બે પ્રશ્નો ચેપ્ટર નંબર 1 સૂચક આંકમાંથી આવવાના છે. એની માટે ઉદાહરણ નંબર 8, 9, 10, 11, 17, 21, 10, 11 પર સૌથી વધુ ભાર આપજો. સ્વાધ્યાયમાં 1.2 નો બીજો ચોથો, બંને ઇમ્પોર્ટન્ટ. 1.4 માં 2, 3, 4, 5, 4 4 ઇમ્પોર્ટન્ટ. 1D ની અંદર 7, 8, 11, 12 આઠમો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 1E માં 3, 6, 7 ક્વેશ્ચન નંબર 7 વેરી ઇમ્પોર્ટન્ટ. હવે ચેપ્ટર નંબર 1 માંથી કુલ 2 દાખલા આવવાના છે. તો શેની શક્યતા છે એ પણ હું તમને કહી દઉં. 100% બેમાંથી એક ક્વેશ્ચન તમને પરિવર્તનનો પૂછાશે, એટલે કે કાં તો અચલમાંથી પરંપરિતમાં પરિવર્તન કરો અથવા પરંપરિતમાંથી અચલમાં પરિવર્તન કરો. એક દાખલો તમને બેમાંથી એક જોવા મળશે. જો કદાચ પેપર એના કરતા પણ ઈઝી આવે છે તો સિમ્પલ તમને કીધું હશે કે અચલ આધારે સૂચકાંક શોધો અથવા તો પરંપરિત આધારે સૂચકાંક શોધો, ત્યારે પરિવર્તનનો દાખલો તમને જોવા મળશે નહીં. પેપર એકદમ ઈઝી નીકળે છે. તો અધરવાઇઝ મેં કીધું એમ પરિવર્તન વાળો એક ક્વેશ્ચન તમને જોવા મળશે. બંને ક્વેશ્ચન જોવામાં સરખા જ લાગશે, પણ ધ્યાન રાખજો જ્યારે તમને વર્ષની સાથે સાથે સૂચકાંક આપેલો હોય ત્યારે સમજવાનું કે પરિવર્તનનો દાખલો છે, અને વર્ષની સાથે તમને કોઈ કિંમત મતલબ કોઈ પણ ચલ આપેલો હોય, ઊંચાઈ હોય, વજન હોય, નફો હોય, તો સમજવાનું કે એ દાખલો પરિવર્તનનો નથી પણ નોર્મલ ક્વેશ્ચન છે. બીજા ક્વેશ્ચનની વાત કરીએ તો બીજો જે દાખલો છે એની અંદર સૌથી વધુ શક્યતા છે કુલ ખર્ચ અને કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક શોધો. એના પર વધુ ભાર આપજો, એ પણ પરફેક્ટ કરી દેજો. ટૂંકમાં સિગ્મા IW અપોન સિગ્મા W વાળા જેટલા પણ નાના દાખલા છે 3 માર્ક્સમાં પૂછાય એવા બધા અહીંયા કવર કરેલા છે. એટલે જે રેડમાં તમને દેખાય છે એ એઝ વેલ એઝ યલોમાં જે દેખાય છે બધા પર તમારે સૌથી વધુ ભાર આપવાનો છે. બંને ક્વેશ્ચન્સ જે રેડમાં છે અને યલોમાં છે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 42 સુરેખ સહસંબંધ ચેપ્ટર નંબર 2 માંથી આવશે. અહીંયા તો ગેરંટી સાથે હું તમને કહીશ કે ક્રમાંક સહસંબંધાંક શોધવાનો જ દાખલો તમને જોવા મળશે, પણ ખાલી ધ્યાન રાખજો કે ક્વેશ્ચનમાં ક્રમ આપેલા છે કે નહીં. ક્રમ આપેલા હોય તો દાખલો તમારી માટે સાવ ઈઝી થઈ જશે. તમારે ખાલી સીધું ડી શોધવાનું છે, RX - RY. પણ જો ક્રમ આપેલા ન હોય તો તમારે ક્રમ આપવા પડશે, તો એ બાબતનું ખાસ ધ્યાન રાખજો. એની માટે ઉદાહરણ નંબર 17, 19, 20, 22, 23, 25 આ 4 પર સૌથી વધારે ભાર આપજો. આ બધા જ દાખલા એક વાર જોઈ લેજો, ટ્રીટમેન્ટ સમજી લેજો. સ્વાધ્યાયમાં 2.3 નો 2, 3, 5, 2 અને 3 પર સૌથી વધુ ભાર આપવાનો છે. 2E માં 5મો, 2F માં 12મો, જેના પર તમારે સૌથી વધારે ભાર આપવાનો છે. ઇન શોર્ટ ક્રમાંક સહસંબંધાંક વાળા જે ક્વેશ્ચન છે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયા મૂકેલા છે. આ બધા એકવાર પ્રોપર જોઈ લેજો, જરૂર પડે સમય હોય તો ઘણી પણ લેજો. ત્યાર પછીના બે ક્વેશ્ચન્સ 43 અને 44 ચેપ્ટર નંબર 3 નિયત સંબંધમાંથી આવશે. એમાં ઉદાહરણ નંબર 8, 9, 10, 12, 15 સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે 8, 9 અને 15. સ્વાધ્યાયની અંદર 3.2 નો 6, 7, 8, 9 6, 7, 8 પર વધુ ભાર આપજો. 3D માં 12, 13 વધુ ભાર આપવાનો જ છે. 3E માં 3, 4 સૌથી વધુ ભાર આપવાનો છે.
2F માં 2 6 બધા દાખલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. યલો નહીં પણ રેડ છે, જુઓ, એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કહી શકાય. આમાંથી કોઈ પણ ક્વેશ્ચન બોર્ડની પરીક્ષામાં આવી શકે છે અને 2 દાખલા આવવાના છે, એટલે બહુ સારી બાબત કહેવાય. તો 2 દાખલા તમે આ ચેપ્ટરમાંથી કરી શકશો. ત્રીજા ચેપ્ટરમાંથી સૌથી વધુ ચાન્સીસ છે કે જે નાના સૂત્રો છે B શોધવાના એ પાક્કા કરી દેજો. એ જ બધા દાખલા અહીંયા છે. કોવેરિયન્સ તમને આપેલો હોય અથવા R આપેલો હોય અને B શોધવાનો હોય, ટૂંકમાં નિયત સંબંધ રેખા શોધવાની હોય, એના પર સૌથી વધારે ભાર આપજો. અને બીજું એ પણ કઈ સાથે સાથે કે ત્રીજું ચેપ્ટર છે, એક થિયરી પણ કદાચ આવી શકે છે, તો થિયરી પણ એકાદ 2 ક્વેશ્ચન તૈયાર કરીને જજો. ચાન્સીસ તો દાખલાના જ છે. આપણે આશા રાખીએ કે થિયરી સેક્શન ડી માં તો બિલકુલ આવી જ ન જોઈએ. ત્યાર પછી ચેપ્ટર નંબર 4 માંથી એક પ્રશ્ન આવશે, ક્વેશ્ચન નંબર 45. એની માટે ઉદાહરણ નંબર 7 8 પાક્કું કરી લેવાનું છે. 7મું વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જેનો 100% ચાન્સીસ કહી શકાય તેવું છે. સ્વાધ્યાય 4D નો 10મો, 4E નો 3જો, 5મો, ત્રીજા ઉપર સૌથી વધારે ભાર તમારે આપવાનો છે. અહીંયા કેવા પ્રકારના દાખલા આવી શકે તો મેં તમને કીધું 7મો કરી જ દેજો. એ સિવાય 3 વર્ષની ચરિત સરેરાશનો દાખલો કરી લેજો અને 5 વર્ષની અથવા તો 5 માસની ચરિત સરેરાશ વાળો દાખલો પરફેક્ટ કરી દેજો. 3 અથવા 5 અથવા 7મો દાખલો જે છે એ 3માંથી એક તમને ત્યાં જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો જે પાર્ટ છે એમાંથી કુલ શરૂઆત કરીએ તો ચેપ્ટર નંબર 1 થી લઈને ચેપ્ટર નંબર 4 સુધી કુલ 6 દાખલા 12 માંથી આવવાના છે. 12 દાખલા પૂછાશે, એમાંથી 6 દાખલા પાર્ટ 1 ના આવવાના છે. 12 માંથી કુલ તમારે 8 સોલ્વ કરવાના છે, તમને 24 માર્ક્સ મળશે. ફાયદાની વાત એ છે કે 12 માંથી 6 તો પાર્ટ 1 ના જ છે ભાઈ. જુઓ, એનો મતલબ કે 2 દાખલા તમારે પાર્ટ 2 માંથી કરવાના રહેશે અને ચોઈસ તમારી છે. જો પાર્ટ 1 ના 6 દાખલા પરફેક્ટ સાચા ગણી લેશો તો પાર્ટ 2 માંથી તમે કોઈ પણ 2 દાખલા ગણી શકશો. આગળ વધીએ. પાર્ટ 2 નું પહેલું ચેપ્ટર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સેક્શન ડી માટે, કેમ કે 3 દાખલા તમને આ ચેપ્ટરમાંથી જોવા મળશે, સંભાવનામાંથી 46, 47 અને 48. એટલે ચેપ્ટર સરસ મજાનું છે, થોડું મોટું પણ છે અને આટલા એમપી ક્વેશ્ચન્સ તમારે પાક્કા કરી દેવાના છે. 3 દાખલાની અંદર મારું અનુમાન એવું છે કે એક દાખલો તમને 1.2 જે સ્વાધ્યાય છે એ ટાઈપના ક્વેશ્ચન્સ આવી શકે છે. બીજો દાખલો 1.3 એટલે કે સંભાવનાનો સરવાળાનો નિયમ એમાંથી આવી શકે છે. અને ત્રીજો દાખલો 1.4 એટલે કે શરતી સંભાવનાના જે કોન્સેપ્ટ છે એમાંથી આવી શકે છે. એટલે આ સ્વાધ્યાય જે 3 લખ્યા છે, 3 કેટેગરીમાં 3 દાખલા તમને બોર્ડની પરીક્ષાની અંદર જોવા મળી શકે છે. એની માટે ઉદાહરણ નંબર 13, 18, 22, 23, 24, 26, 29, 30, 13, 18 પર સૌથી વધુ ભાર આપજો. તમને અહીંયા દાખલાની સંખ્યા વધારે દેખાતી હશે, કેમ કે આમાંથી કુલ 3 દાખલા આવવાના છે, એટલે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ પણ વધારે છે. 1.2 માં 2, 6, 7, 8, 9, 13, 15, 16 એમાંથી 6 પર, 9માં 13મા પર તમારે સૌથી વધુ ભાર આપવાનો છે. 1.3 માં 3, 4, 6, 7, 8, 11 એમાંથી 4થા પર અને 11મા પર સૌથી વધુ ભાર આપવાનો છે. ત્યાર પછી 1.4 માં 1, 4, 5, 12, 14, 4, 5, 12 ઉપર સૌથી વધુ ભાર આપજો. 1.5 નો બીજો દાખલો પણ એક વખત જોઈ લેજો. 1D માં પહેલો, બીજા પર તમારે સૌથી વધુ ભાર આપવાનો છે. ચેપ્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જેને આવડે છે, જેણે કરેલું છે એ આના 3 દાખલા પણ ગણી શકે છે. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 49 અને 50 એટલે કે 2 પ્રશ્નો ચેપ્ટર નંબર 2 માંથી આવવાના છે. એની માટે ઉદાહરણ નંબર 6, 8, 12, 14, 20 છઠ્ઠા પર, 12મા અને 14માં પણ તમારે સૌથી વધુ ભાર આપવાનો છે. 2.1 માં 4, 6 ચોથા પર સૌથી વધુ ભાર આપજો. 2.2 માં 3, 4, 5 ત્રીજા અને 5મા પર સૌથી વધુ ભાર આપજો. 2D ની અંદર 4, 5, 6, 8 પાંચમો, છઠ્ઠો પરફેક્ટ પાક્કો કરી લેજો અને 2F નો પહેલો અને 5મો આ તો બિલકુલ પણ છોડશો નહીં.
આટલા ક્વેશ્ચન્સ તમારે ચેપ્ટર નંબર 2 માંથી કરીને જવાના છે, કેમ કે કુલ 2 દાખલા ચેપ્ટર નંબર 2 માંથી આવવાના છે. અહીંયા કદાચ એક દાખલાની સાથે થિયરી પણ હોઈ શકે છે. તે દાખલાની સાથે સાથે થિયરી પણ તમારે પાકી કરવાની છે. થિયરી મેં અહીંયા મૂકેલી છે, તમે જોશો એટલે તમને મળી જશે. ત્યાર પછી સેક્શન ડી નો છેલ્લો દાખલો એટલે કે ક્વેશ્ચન નંબર 51 ચેપ્ટર નંબર 5 માંથી આવશે. એની માટે ઉદાહરણ નંબર 10, 12, 13, 14, 17, 23, 27, 13 અને 14 પર સૌથી વધુ ભાર તમારે આપવાનો છે. સ્વાધ્યાયમાં 5D માં 4, 5, 6, 11, 15, 5મા અને 11મા પર સૌથી વધુ ભાર આપજો. 5E માં 6ઠો 8મો તમારે પરફેક્ટ પાકો કરી લેવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ કુલ 12 દાખલા થયા. સેક્શન ડી માં 12 માંથી તમારે કુલ 8 ગણવાના છે. 12 માંથી 6 પાર્ટ 1 માં આવશે અને 12 માંથી 6 પાર્ટ 2 માંથી આવશે. જો પાર્ટ 1 ના 6 કમ્પ્લીટ કરી લો છો તો કોઈ પણ 2 દાખલા તમારે પાર્ટ 2 માંથી કરવાના રહેશે. ચોઈસ તમારી છે. આ મેં તમને કહી દીધું છે કે આ રીતના તમારે તૈયારી કરવાની છે. આ રીતના જજો, પ્રોપર તૈયારી કરજો, જેથી સેક્શન ડી માં તમે 24 આઉટ ઓફ 24 ફૂલ માર્ક્સ સ્કોર કરી શકો. તો વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો. ફરીથી મળીશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.